हाय फ्रेंड्स, केम छो मजामां ने बनाવો 1 કિલો દૂધીથી 2 કિલો પનીર નવાઈ લાગીને ખરેખર ફ્રેન્ડ્સ આજની જે રેસીપી છે બહુ જ સરસ મજાની એકદમ લાજવાબ બને છે। જેટલા પણ લોકો દૂધી નથી ખાતા ફ્રેન્ડ્સ આ વિડીયો જોયા પછી મતલબ કે આ રીતે જો તમે પનીર બનાવી લીધું એકવાર દૂધીનું તો 100% મારી ગેરંટી છે કે જે બહારનું પનીર આવે છે તો તમે ભૂલી જ જશો। એટલા સરસ મજાના સ્પેશિયલ ફક્ત ઘરના મસાલામાં એડ કર્યા છે છતાં પણ આ જે રેસીપી છે જે બહારનું પનીર તમે શાક ખાઓ છો એ તો તમે 100% ભૂલી જ જશો। એટલું સરસ મજાનું ટેસ્ટી અને લાજવાબ બને છે અને આ રીતે ચોક્કસથી એકવાર બનાવજો। ટામેટાં, ડુંગળી, લસણ અને અમુક જે એક્સ્ટ્રા મસાલા છે મેં ડાયરેક્ટ પાણીની અંદર ઉકાળીને બનાવ્યા। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ માટે સૌથી પહેલાં મેં લીધી છે દૂધીનું પનીર બનાવવા માટે ફ્રેન્ડ્સ ખાસ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની કે જે આ દૂધી છે એ તમારે ફ્રેશ મતલબ કે તાજી લેવાની। જો વાસી થઈ ગયેલી હશે તો જે પનીર છે એ સારું નહીં બને। અને જો કદાચ ઘરમાં એવી દૂધી પડી હોય અને તમારે એનો ઉપયોગ કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો છો એ પણ હું તમને કહીશ। એવી દૂધી એટલા માટે હું ના પાડું છું કેમ કે એના જે બીજ હોય છે બહુ જ કડક થઈ ગયા હોય છે। જો એવું થયું હોય ને એ જ દૂધનો ઉપયોગ કરવો હોય તો લાસ્ટમાં હું તમને કહીશ કે કઈ રીતે તમારે એનો ઉપયોગ કરવો। વાતોમાં ને વાતોમાં સરસ મજાની દૂધી મેં કટ પણ કરી દીધી। જે દૂધીના ટુકડા છે એ મોટા રાખ્યા છે, બહુ બધા મોટા પણ નથી રાખવાના। આ એકદમ પરફેક્ટ સાઇઝ છે। હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર કટ કરેલી બધી જ દૂધી ઉમેરી દઈશું। પાણી તમારે આની અંદર બિલકુલ પણ એડ નથી કરવાનું, એમને ડાયરેક્ટ જ તમારે આને ક્રશ કરી લેવાની। જુઓ આ રીતે થોડીક અધકચરી ક્રશ થાય ત્યારબાદ ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું, આને સારી રીતે ક્રશ કરવા માટે આપણે એડ કરીશું મીઠું। મીઠાના કારણે સરસ મજાનું આની અંદર પાણી મળશે અને સરસ મજાની ફટાફટ દૂધી ક્રશ પણ થઈ જશે। તો 5 ચમચી જેટલું મેં આની અંદર મીઠું એડ કરી અને ફરીથી આને ક્રશ કરી લીધી। બહુ જ સરસ રીતે પાણી એડ કર્યા વગર જે દૂધી છે ક્રશ થઈ ગઈ છે, એકદમ ફાઇન ક્રશ થઈ ગઈ છે। આ એકદમ પરફેક્ટ છે અને જો આ રીતે ફાઇન ક્રશ કરેલી હશે તો જે પનીર છે એ પણ એકદમ પરફેક્ટ રીતે જ તૈયાર થશે। હવે લઈશું એક બાઉલ અને એ બાઉલની અંદર જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ નીકાળી લઈશું। હવે આની અંદર એડ કરીશું આપણે દહીં। બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ જે દહીં છે એ તમારે મોડું લેવાનું। જો ખાટા દહીંનો ઉપયોગ કરશો તો જે પનીર છે એ સારું નહીં બને, એટલા માટે જે પનીરનો ટેસ્ટ છે થોડુંક ખટાશ પડતો આવશે, એટલા માટે બને ત્યાં સુધી મોડા દહીંનો ઉપયોગ કરવાનો। તો 2 થી 3 ચમચી ભરીને હું આની અંદર દહીં એડ કરું છું। જો મોટી ચમચી ભરીને તમે એડ કરતા હોય તો 2 ચમચી જેટલું એડ કરવાનું અને નાની ચમચી હોય તો 3 ચમચી જેટલું ઇનફ છે। હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું। જો દૂધી થોડીક મોટી હોય અથવા તો વધારે પ્રમાણમાં હોય તો તમે આની અંદર જે દહીં છે એ થોડુંક વધારે પણ એડ કરી શકો છો, મતલબ કે દહીં તમે તમારી રીતે એડ કરી શકો। હવે આની અંદર એડ કરીશું ખાવાના સોડા। તો બહુ વધારે એડ નથી કર્યા, 5 ચમચી જેટલા જ મેં આની અંદર ખાવાના સોડા એડ કર્યા છે। સારી રીતે એકવાર આને ફેટી લઈશું અને ત્યારબાદ આની અંદર આપણે એડ કરીશું મેદો હોય અથવા ચોખાનો લોટ પણ તમે એડ કરી શકો છો, અથવા એ પણ ન હોય તો ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે। બટ મેદાથી જે રિઝલ્ટ હોય છે બહુ જ સરસ મળતું હોય છે અને ચોખાના લોટથી પણ। તો 1 વાટકી જેટલો મેં મેદો લીધો છે, બધું જ એડ કરવાનો નથી। આ રીતે તમારે ચમચીની મદદથી થોડો મેદો એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરવાનો। તો શરૂઆતમાં 3 મોટી ચમચી ભરીને મેં મેદો એડ કર્યો। હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું। બને એટલું જે ફ્રેન્ડ્સ આ ખીરું છે એ તમારે ઘટ તૈયાર કરવાનું, નહીં તો જે આ પનીર છે સારું નહીં બને જો વધારે સોફ્ટ રહી ગયું હશે। મેં બનાવ્યું છે એના કરતાં પણ જો ઘટ હશે તો ચાલશે, બટ સોફ્ટ બિલકુલ પણ નહીં તૈયાર કરતા। અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે। થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। ફરીથી 3 ચમચી જેટલો મેદો એડ કર્યો અને સારી રીતે મેં આને મિક્સ કરી લીધું। એકદમ પરફેક્ટ ઘટ ખીરું તૈયાર છે। આ એકદમ પરફેક્ટ છે, આનાથી ઘટ હશે તો ચાલશે બટ સોફ્ટ નહીં રાખતા। તો અડધી વાટકી કરતાં પણ ઓછા લોટનો આની અંદર ઉપયોગ કર્યો છે, તમે અડધી વાટકી જેટલા લોટનો પણ ઉપયોગ કરી શકો છો। પ્લેટને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે। હવે આની અંદર તૈયાર કરેલું બેટર એડ કરીને સારી રીતે આને પાથરી લઈશું કે જેથી બહુ જ સરસ રીતે પનીર આપણું તૈયાર થાય। ટામેટાને મેં આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે। જે ડુંગળી છે એને આપણે આખી કટ કરવાની જરૂરિયાત નથી, ફક્ત આ રીતે 2 કટ જ લગાવીશું। એક નોનસ્ટિક પેનની અંદર મેં પાણીને ઉકળવા મૂક્યું હતું। પાણી બહુ જ સરસ રીતે ઉકળી ગયું છે અને ત્યારબાદ જે આપણે ડુંગળીને કટ કરી હતી અને ટામેટાને કટ કર્યા હતા બધા જ આની અંદર ઉમેરી દઈશું। જો તમારા જોડે આવું સ્ટેન્ડ ન હોય જેની અંદર મેં પનીર ભરીને મૂક્યું છે તો એ માટે તમે વાટકીને ઊંધી પણ મૂકી શકો છો। 7 થી 8 જેટલી કળી મેં લસણની લીધી છે,
એક સૂકું લાલ મરચું એડ કરીશું કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે, અને એક લીલું મરચું એડ કર્યું છે. 1 ચમચી જેટલા આદુના કટ કરેલા ટુકડા એડ કર્યા છે. આ રીતે આપણે થોડું પહોળું કરી લઈશું કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય બધી જ જગ્યાએથી. સારી એવી ફ્લેવર માટે તજ એડ કર્યા છે, 2 નાના ટુકડા, 3 થી 4 જેટલા મરી એડ કર્યા. તમે ફક્ત ડુંગળી, ટામેટા અને લસણથી પણ તૈયાર કરી શકો છો જો બીજા મસાલા ન હોય તો. હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ મેં ફાસ્ટ કરી દીધી. અત્યાર સુધી મેં ધીમી રાખી હતી. હવે ઢાંકણ ઢાંકી 12 મિનિટ માટે આને કૂક કરી લઈશું ફાસ્ટ ફ્લેમ ઉપર. ફ્રેન્ડ્સ 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બહુ જ સરસ રીતે જે શાકભાજી છે કૂક થઈ ગયા છે, અને જે પનીર છે એને કૂક કરવા માટે ફ્રેન્ડ્સ હજુ આપણે 3 મિનિટ માટે ઢાંકણ ખોલી ફક્ત 3 મિનિટ માટે કૂક કરી લઈશું કે જેથી જે પાણી છે એક્સ્ટ્રા બિલકુલ પણ ન રહે. બહુ જ સરસ રીતે બળી ગયું છે. ટોટલ 15 મિનિટ માટે મેં આને કૂક કરી લીધું. ચાલો હવે આપણે પ્લેટને બહાર નીકાળી લઈશું અને ત્યારબાદ જે શાકભાજી છે એને પણ બહાર નીકાળી લઈશું. બિલકુલ પણ આની અંદર લાસ્ટમાં પાણી બચ્યું નથી, મતલબ કે જે શાકભાજી છે એ પણ બહુ જ સરસ રીતે કૂક થઈ ગયા અને આના જે પોષક તત્વો છે આમ કરવાથી જળવાઈ રહેતા હોય છે. બહુ વધારે પડતું પાણી એડ નહીં કરવાનું નીચે, નહીં તો જે પાણી શાકભાજી આપણે નાખ્યા છે એ બધા જ એક રસ થઈ જશે અને ખાવાની મજા નહીં આવે, ફીકું શાક લાગશે. એટલા માટે શાકભાજી પણ બહુ જ સરસ રીતે ઠંડુ પડી ગયું છે. જે છાલ છે એને આપણે આ રીતે નીકાળી લઈશું. એકદમ ઇઝીલી જે આ છાલ છે દૂર થઈ જતી હોય છે. અને જે મરચાં છે, લીલું મરચું અને સૂકું લાલ મરચું, એના દાંડીનો ભાગ પણ નીકાળી લઈશું. હવે આપણે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર જે ડુંગળી છે હાથની મદદથી આ રીતે કટ કરી લઈશું. એકદમ ઇઝીલી આ કટ થઈ જતી હોય છે. પેનવાળું જે બાકીનું છે મિક્સર એ બધું જ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે ક્રશ કરી લઈશું. બિલકુલ પણ પાણી એડ કરવાની જરૂરિયાત નથી. બહુ જ સરસ રીતે આ ક્રશ થઈ ગયું છે અને આનાથી જે ટેસ્ટ છે બહુ જ સરસ આવશે. હવે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકાય. તો આની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી. તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ અને તૈયાર કરેલી પેસ્ટ એડ કરી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું કે જેથી સરસ મજાનું વઘારાની અંદર બેસી જાય. હવે ઢાંકણ આપણે ખોલી અને સરસ મજાનું આને એકવાર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરીશું, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમી પણ નહીં. હવે ટેસ્ટ એવા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી જેટલું અને 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે હળદર છે બહુ સ્ટ્રોંગ છે અમારા ઘરે, એટલા માટે મેં 5 ચમચી જેટલી જ એડ કરી છે. તમે અડધી ચમચી જેટલી પણ એડ કરી શકો છો. ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી મેં આને કૂક કરી લીધું 1 થી 1.5 મિનિટ માટે. તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર એડ કરીશું 2 ચમચી જેટલું દહીં. બહુ વધારે દહીં એડ નહીં કરી દેતા, નહીં તો જે ટામેટું છે એની પણ ખટાશ હોય છે અને દહીંમાં પણ થોડીક તો ખટાશ રહેલી જ હોય છે. એટલા માટે તમે દહીંની જગ્યાએ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવી અથવા તો બંધ કરી દેવી જ્યારે પણ તમે દહીં એડ કરો છો ત્યારે. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ ઢાંકણ આપણે ઢાંકી દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. તો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. ફટાફટ તેલ છૂટું પડી જશે જ્યારે દહીં એડ કરશો એના પછી તરત જ. આપણે આની અંદર ટામેટું અને દહીં એડ કર્યું છે. ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ભરીને મેં ખાંડ એડ કરી છે અને 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કર્યો કે જેથી વધારે આ ટેસ્ટી બને. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ થોડુંક આપણે પાણી એડ કરીશું. બહુ વધારે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. મેં બહુ જ ઓછા પ્રમાણમાં પાવ વાટકી જેટલું પાણી એડ કર્યું છે. હવે ફરીથી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું. હવે તૈયાર કરેલું દૂધીનું આની અંદર પનીર એડ કરીશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે આને બહુ કૂક કરવાની જરૂરિયાત નથી. વાવ, બહુ જ સરસ મજાનું એકદમ ટેસ્ટી ડિલિશિયસ શાક તૈયાર હશે. કોઈને ખબર પણ નહીં પડે કે તમે દૂધીનું શાક આ રીતે તૈયાર કર્યું છે. મારા ઘરમાં તો બધાને એમ જ લાગ્યું શરૂઆતમાં કે આ પનીરનું શાક છે. જ્યારે શાક ખાધું ત્યારે બધાએ એમ જ કહ્યું વાવ, ખરેખર બહુ જ સરસ શાક આ તૈયાર થયું છે. અને લાસ્ટમાં મેં કહ્યું કે આ તો દૂધીનું શાક હતું. લાસ્ટમાં મેં થોડી કોથમીર પણ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું. લાસ્ટમાં હું સૂર્યપ્રકાશમાં તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું છું. બને છે ને ફ્રેન્ડ્સ એકદમ લાજવાબ ટેસ્ટી રેસિપી. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.